આપણે ત્યાં એક સિસ્ટમ છે કે જ્યારે કોઈ નેતા કે અભિનેતા કોઈ વિસ્તારમાં પહોંચે ત્યારે રાતોરાત ત્યાં રસ્તા તૈયાર થઈ જતા હોય છે અને તેનાથી વિપરીત જ્યારે સ્થાનિકો એ બાબતે રજૂઆત કરીને કંટાળી જાય છતાં પણ તેનું કોઈ નિરાકરણ નથી આવતું. આખરે કેમ એવું કહેવું પડે છે તેના માટે જુઓ આ ખાસ અહેવાલ. નથી રેલિંગ કે નથી સૂચક બોર્ડ, જીવના જોખમે પસાર થતા વાહનો, શ્વાસ અધ્ધર થઈ જાય તેવો માર્ગ, ભૂતકાળમાં બની અનેક દુર્ઘટનાઓ, શું ભવિષ્યમાં પણ બને તેની જોવાઈ રહી છે રાહ? જર્જરિત કોઝવેનું ક્યારે સમારકામ? આ દ્રશ્યો છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા ખાબડા સહિત 15 જેટલા ગામડાઓને જોડતો કોઝવે બ્રિજના. ચોમાસાને 2.5 મહિનાનો સમય બાકી છે. જો કે તે પહેલા આ માર્ગની દશા એવી બેઠી છે કે કપચી ઉડીને સાઈડમાં બેઠેલી અને સળિયા ઉખડીને કંઈક આ રીતે બહાર આવ્યા છે. અમારે એક આ રસ્તો નીકળે છે સંતરોડ થી મોરવા તરફ જતો રસ્તો. એની મય અમારા ખાબડાથી સાલિયા ખાબડા નાટાપુર માતરિયાના જોડતો રસ્તો છે. એની અંદર એક એવું નાળું આવ્યું છે કે ઘણી વખત લોકો અંદર પડે છે, અકસ્માત થવાની શક્યતા બી રહે છે. સાઈડમાં કોઈ રેલિંગ બી નથી અને પાણીનું જ્યારે ત્યારે ચોમાસાની સિઝનમાં ભરપૂર પાણી આવે તે વખતે લોકો કોઈ ખેંચાઈ જાય, અકસ્માત થાય એવી બી પરિસ્થિતિ થાય છે. 15 ગામોને જોડતા આ માર્ગ પર દિવસ રાત કંઈક આ જ રીતે અવરજવર રહે છે. સ્થાનિકોએ અનેક વખત પ્રશાસનને રજૂઆતો કરી છે. જો કે એસી ચેમ્બરમાં બેઠેલા બાબુઓનું પેટનું પાણી ન હલતા સ્થાનિકોમાં રોષ તંત્રની કાર્યશૈલી સામે ચોક્કસથી ભભૂકી ઉઠ્યો છે. ગઈ સાલની અરજી આપી હતી, નેશનલ હાઈવે વાળાને બી આપી હતી અને પીડબ્લ્યુ વાળાને પણ આપી હતી. અત્યાર સુધી કોઈ પણ દેખરેખ રાખી નથી. છતાં બી અત્યારે પણ પાણીનો સમય નજીક આવી ગયો છે તો હજુ કોઈ ધ્યાને દોર્યું નથી. કેટલા અકસ્માતો મારા ઘર આગળ થઈ રહ્યા છે સર, પણ એમાં તોય બી આપ્યું છે તો કોઈ પણ બિનકાળજીથી કોઈ દેખરેખ રાખી નથી. અમારી માંગણી બોક્સ કલર આપી દે તો વાત પૂરી થઈ ગઈ. ગત ચોમાસા દરમિયાન કોઝવે ધોવાયો હતો. અધિકારીઓએ માત્ર સર્વેની કામગીરી કરી સંતોષ માન્યો છે. જો કે સારી વાત એ રહેશે કે સર્વેની કામગીરી જો પૂર્ણ થઈ હોય તો હવે સમારકામ પણ વહેલી તકે થાય. મોરવા હડપ તાલુકાના સાલિયા ખાબડા સહિત 10 થી 15 જે અંતરિયાળ વિસ્તારના જે ગામડાઓ આવેલા છે એ ગામડાઓને જોડતો જે મુખ્ય માર્ગ છે, સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ કામગીરી નહીં કરવામાં આવતા હાલ સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળે. ત્યારે વહેલી તકે આ જે નાળો છે તેનું સમારકામ કરવામાં આવે તેવી હાલ સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ઊંઘતું તંત્ર ક્યારે જાગશે અને આ જે જર્જરિત અને બિસ્માર હાલતમાં જે નાળો છે તેનું ક્યારે સમારકામ કરવામાં આવશે. નામદેવ પાટીલ, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, મોરવા હડપ, પંચમહાલ.